રાજકોટમાં કમોસમી વરસાદને લઈને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નુકસાનના અહેવાલ છે। પડધરી તાલુકામાં આવેલ ખોખરી ગામે માવઠાના કારણે નુકસાન થયું છે। પાકમાં નુકસાની થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતોએ તાત્કાલિક પાક નુકસાની મામલે સહાયની માંગ પણ કરી છે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પાક નુકસાનીને લઈને વળતર આપવામાં આવે, સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નુકસાનીમાં 100% સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો ખોખરી ગામમાં પાકને 100% નુકસાન થયું છે। તો મોટા પાયે નુકસાન થતા ધરતીપુત્રો ચિંતિત છે। ખેડૂતોએ 100% સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ખોખરી ગામમાં મોટા પાયે નુકસાન થતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે। તેમનું પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થયું છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે નુકસાન બાદ હવે ખેડૂતો ચિંતિત છે કે તેમના નુકસાનની ભરપાઈ કઈ રીતે થશે। તો દેવાદાર બની જાય તે પ્રકારની પરિસ્થિતિ ખોખરી ગામે માવઠાના કારણે સર્જાઈ છે। ખોખરી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરો છે તે તળાવમાં ફેરવાયા હોય, બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના અલગ અલગ દ્રશ્યો। સોથ વળી ગયો છે તેમના પાકનો, ખેતરોમાં પાણી ભરાયા છે। સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર રાજકોટથી વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારની પરિસ્થિતિ છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ને 100% સહાયની માંગ પણ થઈ રહી છે, શું વધુ માહિતી? પડધરી તાલુકાનું ખોખરી ગામ છે ત્યાં આજે ખેડૂતો ભેગા થયા હતા અને સરકાર તેમના ખેત પાકની જે છે એ 100% સહાય આપે તેવી માંગ કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતના છેલ્લા થોડા દિવસથી રાજકોટ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં પડધરી તાલુકો, લોધિકા તાલુકો, કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકાના જે ખેડૂતો હોય છે ખેતરોમાં જે છે કમોસમી વરસાદ વરસ્યો હતો અને એમના કારણે જે છે એ મગફળી, કપાસ સહિતના જે મરચી સહિતનો જે ખેત પાક છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું હતું। આ નુકસાનીના કારણે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને હવે જો સરકારની સહાય ન મળે તો આગામી જે શિયાળુ પાક છે તેમના બિયારણ માટેનો જે ખર્ચો છે તે પણ કાઢવો કે ખેડૂતોને મુશ્કેલ લાગી રહ્યો છે ને એટલા માટે ખેડૂતો ભેગા થઈ અને સરકાર પાસે જે છે 100% સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ આજથી જે છે એક રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ જે છે એ તમામ ધરતીપુત્રોની એક જ માંગ છે કે સરકાર તેમને તાત્કાલિક સહાય કરે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખોખરી ગામે માવઠાના કારણે નુકસાન થયું છે, ખેડૂતો ચિંતિત છે। પાકને 100% નુકસાન થયું છે પરંતુ 100% સહાય પણ સરકાર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હવે ખેડૂતોની આ માંગ છે તે સરકાર સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું।